નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ITI ખાતે ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના એક ટોપિક પાઇપ્સ એન્ડ પાઇપ જોઇન્ટ્સ ફોર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ વિશે અભ્યાસ કરીશું, જે આપણે PPT દ્વારા સમજીશું. તો આજનો આપણો લેક્ચર છે પાઇપ્સ એન્ડ પાઇપ જોઇન્ટ્સ ફોર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, એટલે કે ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેના પાઇપ અને પાઇપના સાંધાઓ. તો જનરલી આપણે જોઈએ તો અત્યારના જમાનામાં પાઇપોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, કે જેનાથી આપણે લિક્વિડ, ગેસ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે પાઇપનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો આપણે PPT દ્વારા સમજીએ. તો જુઓ, આજના લેક્ચરમાં આપણે ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેના પાઇપ અને પાઇપના સાંધાઓ વિશે બેઝિક પરિચય મેળવીશું, પાઇપના ઉપયોગો વિશે સમજીશું, પાઇપનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ પાઇપના સાંધાઓ વિશે પરિચય મેળવીશું, પાઇપના સાંધાનો પ્રકારો વિશે આપણે આજે ચર્ચા કરીશું, અને લાસ્ટમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેના પાઇપ અને પાઇપના સાંધાઓ વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો આપણને ખબર છે કે હાલ તમામ જગ્યાએ પાણી, વરાળ, ગેસ, તેલ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અત્યારે પાઇપનો ઉપયોગ થાય છે. પાઇપ એ સામાન્ય રીતે એક હોલો નળાકાર પીસ છે, જે સામાન્ય રીતે 12 મિલીમીટરથી નાની સાઇઝની પાઇપને આપણે ટ્યુબ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો પાઇપના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે. તો જુઓ, ઘર વપરાશમાં ગરમ અને ઠંડા પાણીના સપ્લાય માટે પાઇપનો ઉપયોગ થાય, નકામા પાણીના નિકાલ માટે આપણે પાઇપનો ઉપયોગ કરી શકીએ, ફ્યુલ તથા ઓઇલના સપ્લાય માટે પાઇપનો ઉપયોગ કરી શકાય, રેફ્રિજરેશન અને કુલિંગ સિસ્ટમ માટે આપણે પાઇપનો ઉપયોગ કરી શકીએ, વગેરે જગ્યાએ આપણે પાઇપનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ પાઇપ એટલે કે પાઇપનું વર્ગીકરણ. તો જનરલી આપણે જોઈએ તો 6 પ્રકારના અલગ અલગ પાઇપોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં પહેલું છે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પાઇપ, બીજું છે કાસ્ટ આયર્ન પાઇપ, ત્રીજું છે કોપર પાઇપ, ચોથું છે કોન્ક્રીટ પાઇપ, પાંચમું છે PVC પાઇપ અને છઠ્ઠું છે રબર પાઇપ. તો જુઓ, એમાં પહેલું ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પાઇપ વિશે આપણે જોઈએ કે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પાઇપ છે એમાં સ્ટીલના પાઇપની ઉપર જસતનું કોટિંગ કરવાથી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન બને છે, કે જે સ્ટીલનો પાઇપ હોય એના ઉપર જસતનું કોટિંગ કરીએ તો ગેલ્વેનાઇઝ્ડ આયર્ન બને. તેને શોર્ટમાં આપણે GI પાઇપથી પણ ઓળખીએ છીએ, અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘર વપરાશમાં વધારે પ્રમાણમાં થાય છે. જો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, આ જે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પાઇપ આ રીતના હોય. ત્યારબાદ એમાં જોઈએ તો ગેલ્વેનાઇઝ્ડ આયર્ન પાઇપને કાટ લાગતો નથી અને સામાન્ય રીતે એ કિંમતમાં પણ સસ્તા છે. તો ગેલ્વેનાઇઝ્ડ આયર્નના પાઇપનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ કાસ્ટ આયર્ન પાઇપ. તો કાસ્ટ આયર્ન પાઇપમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો અંડરગ્રાઉન્ડ પાણી તથા ગેસની લાઇન તેમજ ડ્રેનેજ સર્વિસ માટે કાસ્ટ આયર્ન પાઇપનો ઉપયોગ થાય છે. અંડરગ્રાઉન્ડ પાણી માટે, ગેસની લાઇન માટે અથવા તો કોઈ ડ્રેનેજ સર્વિસ હોય તો એના માટે કાસ્ટ આયર્ન પાઇપનો ઉપયોગ થાય. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કાસ્ટ આયર્ન પાઇપ છે એ આ રીતના દેખાય, એનું સ્ટ્રક્ચર આ રીતે હોય. ત્યારબાદ જોઈએ કાસ્ટ આયર્ન પાઇપ વરાળ, એક્ઝોસ્ટ ગેસ તેમજ હાઇડ્રોલિક કાર્ય માટે બહુ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કાસ્ટ આયર્ન પાઇપમાં જનરલી કાટ લાગતો નથી, તેથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કોપર પાઇપ. તો કોપર એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો કોપર એક ડક્ટાઇલ મટીરિયલ છે કે તેને આપણે સરળતાથી વાળી શકીએ, તેથી તેનો ઉપયોગ કુલિંગ સિસ્ટમમાં, હીટ એક્સચેન્જરમાં,
રેફ્રિજરેશનમાં, એસીમાં વગેરેમાં કરીએ છીએ. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ રીતના કોપર પાઇપ હોય. ત્યારબાદ નેક્સ્ટ પ્રકાર છે કોન્ક્રીટ પાઇપ. તો સ્ટીલ કે આયર્નના પાઇપની અંદરના ભાગે પાતળું કોન્ક્રીટનું પડ ચડાવવામાં આવે, જેનાથી કોન્ક્રીટ પાઇપ તૈયાર થાય. કોઈ સ્ટીલ કે આયર્નનો પાઇપ હોય એમના ઉપર પાતળું કોન્ક્રીટનું પડ ચડાવવાથી કોન્ક્રીટ પાઇપ બને. આ પડ લગાવવાથી પાઇપ ઉપર કોઈપણ પ્રકારની રાસાયણિક અસર થતી નથી. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ રીતના કોન્ક્રીટ પાઇપ્સ હોય. કેનાલ, સિંચાઈ, ડ્રેનેજ વગેરે માટે સિમેન્ટ કોન્ક્રીટ પાઇપનો ઉપયોગ હાલ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો રબર પાઇપ. તો આપણને ખબર છે રબર એ સામાન્ય રીતે વજનમાં હલકું અને ફ્લેક્સિબલ મટીરિયલ છે. રબર પાઇપ ઉપર પણ રાસાયણિક પ્રક્રિયાની અસર થતી નથી. આપણે જોઈ શકીએ છીએ આ રીતના રબર પાઇપ્સ આપણે ઘણી જગ્યાએ ઉપયોગમાં લેતા જોયા છે. ફ્યુલ, ઓઇલ, ગેસ, પાણીના સપ્લાય વગેરે માટે રબર પાઇપનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે પીવીસી પાઇપ. પીવીસી પાઇપ સામાન્ય રીતે આપણે જોઈએ તો વજનમાં હલકા હોય, કિંમતમાં સસ્તા હોય, જેનાથી આપણે એનો ઉપયોગ ઘર વપરાશની ડ્રેનેજમાં કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ પીવીસી પાઇપ્સ પણ ફિગરમાં બતાવેલા છે, જે આપણે ઘર વપરાશમાં પણ આપણે રોજિંદી જિંદગીમાં પણ એમનો ઉપયોગ બહુ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. પીવીસી પાઇપની અંદર સામાન્ય રીતે કાટ લાગતો નથી, તેમના ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયાની અસર થતી નથી. અત્યારની કન્ડિશનમાં જોઈએ તો યુપીવીસી અને સીપીવીસી પાઇપોનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, તથા પીવીસી પાઇપ ઉપર સૂર્યપ્રકાશની પણ અસર થતી નથી. તો સામાન્ય રીતે પીવીસી પાઇપ અત્યારની કન્ડિશનમાં જોઈએ તો બહુ સસ્તા અને ઇઝીલી આપણે વાપરી શકીએ એવા પાઇપ્સ છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જોઈએ તો પાઇપના સાંધાઓ. આપણે પાઇપ વિશે ક્લાસિફિકેશન જોયું. ત્યારબાદ હવે આપણે પાઇપને લગાવવા માટે સાંધાઓની જરૂર પડે, એટલા માટે આપણે પાઇપના સાંધાઓ વિશે ચર્ચા કરીશું. તો પાઇપને હેરવવા ફેરવવા તેમજ યોગ્ય સ્થાન અને સ્થિતિમાં ગોઠવવા માટે તેની લંબાઈઓ મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવે છે. પાઇપને એક જગ્યાએથી હેરવવા ફેરવવા માટે તેમજ યોગ્ય સ્થાન અને સ્થિતિમાં ગોઠવવા માટે એમની લંબાઈ છે એ મર્યાદિત પ્રમાણમાં રાખવામાં આવે. સામાન્ય રીતે 2 મીટરથી 6 મીટર સુધીની લંબાઈના પાઇપ આ માટે અનુકૂળ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પાઇપોને હેરવવા ફેરવવા તથા યોગ્ય સ્થાન અને સ્થિતિમાં રાખવા માટે 2 મીટરથી 6 મીટર સુધીની લંબાઈના પાઇપ સામાન્ય રીતે બનાવવામાં આવે છે. પાણી પુરવઠા તેમજ અન્ય કાર્યો માટે પાઇપનું નેટવર્ક ગોઠવવા માટે નાના નાના માપની પાઇપોને યોગ્ય સ્થાન અને સ્થિતિમાં રાખીને એકબીજા સાથે જોડવાથી ઇચ્છિત લંબાઈની પાઇપલાઇન બનાવી શકાય છે. હવે આ ઇચ્છિત લંબાઈની પાઇપલાઇન બનાવવા માટે 2 પાઇપોને એકબીજા સાથે જોડવી પડે, જેના માટે આપણે સાંધાઓનો એટલે કે પાઇપના સાંધાઓનો ઉપયોગ કરવો પડે. પાઇપને જોડવા માટેના સાંધાના પ્રકાર અને ડિઝાઇનનો આધાર મુખ્યત્વે પાઇપના પ્રકાર, પાઇપની સ્થિતિ, પાઇપનું સ્થાન, આંતરિક દબાણ તેમજ પાઇપને મળતા આધાર ઉપર હોય છે. આપણે સામાન્ય રીતે જોઈ શકીએ કે પાઇપને જોડવા માટે એમનો જે સાંધો છે એમનો પ્રકાર અને એમની ડિઝાઇન, પાઇપનું પ્રકાર છે, એમની સ્થિતિ છે, એમનું સ્થાન છે, એમના ઉપર આવતું દબાણ અને એમને મળતા આધાર ઉપર હોય છે. પાણી પુરવઠા માટેની પાઇપલાઇનોમાં સામાન્ય રીતે નીચે પ્રકારના સાંધાઓનો ઉપયોગ થાય છે. એમાં આપણે જોઈ શકીએ છીએ 4 પ્રકારના સાંધાનો ઉપયોગ સામાન્ય રીતે થાય. પહેલું છે સ્પાઇગોટ અને સોકેટવાળા સાંધા, બીજું છે ફ્લેક્સિબલ સાંધા, ત્રીજું છે એસી પાઇપ સાંધા એટલે કે એસ્બેસ્ટોસ કોન્ક્રીટ પાઇપ સાંધા અને ચોથું છે કોલરવાળા સાંધા. તો એમાં આપણે પહેલું જોઈશું સ્પાઇગોટ અને સોકેટ સાંધા. તો સામાન્ય રીતે જોઈએ તો આ પ્રકારના સાંધાને ઘંટ એટલે કે બેલ અને સ્પાઇગોટ સાંધા તરીકે પણ
ઓળખવામાં આવે છે. આ પ્રકારનો સાંધો છે એમને બેલ અથવા તો સ્પાઇગોટ સાંધા તરીકે પણ આપણે ઓળખી શકીએ. ખાસ કરીને કાસ્ટ આયર્ન પાઇપોના જોડાણ માટે આ પ્રકારના સાંધાઓ રચવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કાસ્ટ આયર્ન પાઇપો છે એમના જોડાણ માટે સ્પાઇગોટ અને સોકેટ સાંધો સામાન્ય રીતે રચવામાં આવે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ રીતનો સ્પાઇગોટ અને સોકેટ સાંધો હોય કે જેમાં એક પાઇપની ઉપર બીજી પાઇપ લગાવી અને એમને જોઈન્ટ કરવામાં આવે. આપણે આમાં જોઈ શકીએ છીએ ફિગરમાં એક સાઈડ છે બેલ ઓર સોકેટ બતાવેલું છે, બહારની સાઈડ જે નીકળે છે. અંદરની સાઈડ લીડ થ્રુ આપણે જોઈ શકીએ છીએ, નીચેની સાઈડ સ્પાઇગોટ બતાવેલો છે. તો આ રીતનું આખું એમનું એરેન્જમેન્ટ હોય કે જેનાથી સ્પાઇગોટ અને સોકેટ સાંધો તૈયાર કરવામાં આવે. આ પ્રકારનો સાંધો બનાવવા માટે જે બે પાઇપોને જોડવાની હોય તે બંનેનો એક છેડો સ્પાઇગોટ આકાર ધરાવતો હોય છે અને બીજો છેડો બેલ એટલે કે ઘંટ અથવા તો સોકેટ આકાર ધરાવતો હોય છે. સામાન્ય રીતે આ સાંધો બનાવવા માટે જે આપણે બે પાઇપોને જોડવી હોય એમાં એક છેડો છે એ સ્પાઇગોટ આકાર ધરાવતો હોય અને બીજો છેડો છે એ સોકેટ આકાર ધરાવતો હોય. પાસેની પાઇપોમાંથી સ્પાઇગોટ છેડાવાળી પાઇપને સોકેટ અથવા બેલવાળા છેડામાં બરાબર બંધ બેસતું આવે તે રીતે ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સ્પાઇગોટ છેડાવાળી પાઇપને ફરતે સૂતરીના દોરડા લપેટવામાં આવે છે. હવે એમનું આખી રચના કઈ રીતે થાય છે તો કે પાસેની પાઇપોમાંથી સ્પાઇગોટ છેડાવાળી પાઇપને સોકેટ અથવા તો બેલવાળા છેડામાં બરાબર બંધ બેસતી આવે એ રીતે ગોઠવવામાં આવે અને ત્યારબાદ સ્પાઇગોટ છેડાવાળી પાઇપને ફરતે સૂતરીના દોરા લપેટવામાં આવે છે. આ રીતે આખી એની રચના કરવામાં આવે. ત્યારબાદ સાંધાનો બીજો પ્રકાર છે ફ્લેક્સિબલ સાંધા. તો સામાન્ય રીતે જોઈએ તો આ સાંધા એવી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે કે જ્યાં ભવિષ્યમાં પાઇપલાઇનનું સ્થાન ફેર કરવાનું હોય અથવા તો એમના લેઆઉટમાં કશુંક પરિવર્તન કરવાની આવશ્યકતા ઊભી થાય. આવી કન્ડિશનમાં ફ્લેક્સિબલ સાંધાનો જનરલી ઉપયોગ કરવામાં આવે. ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કઈ રીતની આખી ફ્લેક્સિબલ સાંધાની રચના હોય છે. જુઓ, બે જગ્યાએ જોઈન્ટ પ્રોવાઈડ કરી અને આખો ફ્લેક્સિબલ સાંધો તૈયાર કરેલો છે. આ પ્રકારના સાંધાને યુનિવર્સલ જોઈન્ટ અથવા બેલ એન્ડ સોકેટ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. આ જે ફ્લેક્સિબલ સાંધો છે એમને યુનિવર્સલ જોઈન્ટ અથવા તો બેલ એન્ડ સોકેટ જોઈન્ટ પણ કહી શકાય. આ સાંધાને મરોડ આપી શકાય કે ત્રાંસી સ્થિતિમાં રાખી શકાય પણ છે. તેથી પાઇપલાઇનને વક્રતા એટલે કે કર્વેચર પણ આપણે આપી શકીએ છીએ. આ એક વિશિષ્ટ પ્રકારનો એટલે કે સ્પેશિયલ પ્રકારનો સાંધો છે જેની રચના માટે તેનો સોકેટવાળો છેડો ગોળાકાર સ્વરૂપે કાસ્ટિંગ કરેલો હોય છે, જ્યારે સ્પાઇગોટ છેડો સીધો પરંતુ મણકાવાળો બનાવેલો હોય છે. સામાન્ય રીતે જોઈએ તો ફ્લેક્સિબલ સાંધો છે એ એક વિશિષ્ટ પ્રકારનો સાંધો છે જેની રચના માટે તેનો સોકેટવાળો છેડો છે એને ગોળાકાર સ્વરૂપે બનાવવામાં આવે, જ્યારે સ્પાઇગોટ છેડો છે એને સીધો પરંતુ મણકાવાળો બનાવવામાં આવે. આ પ્રકારના સાંધાનું જોડાણ કરવા માટે એક પાઇપનો સ્પાઇગોટ છેડો બીજા પાઇપના સ્ફેરિકલ છેડામાં ગોઠવવામાં આવે. આ રીતે ફ્લેક્સિબલ સાંધાનું આપણે રચના કરી શકીએ. આ પ્રકારના સાંધાનો મોટો ફાયદો એ છે કે બેમાંથી કોઈપણ પાઇપને કોઈપણ દિશામાં હટાવવાથી સાંધાનો ગોળાકાર ભાગ સોકેટની અંદર ઘૂમી શકે છે અને સાંધો છે એ સામાન્ય રીતે જલચુસ્ત રહે છે. આ એક મોટો ફાયદો ફ્લેક્સિબલ સાંધાની અંદર છે. ત્યારબાદ આપણે સાંધાનો ત્રીજો પ્રકાર જોશું, કોલરવાળો સાંધો. તો સામાન્ય રીતે આ પ્રકારના સાંધાનો ઉપયોગ ખાસ કરીને મોટા વ્યાસ ધરાવતા કોન્ક્રીટ તેમજ એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપોના જોડાણ માટે થાય છે. આ પ્રકારનો સાંધો છે એમનો ઉપયોગ સામાન્ય રીતે મોટા વ્યાસ ધરાવતા કોન્ક્રીટ પાઇપ તેમજ એસ્બેસ્ટોસ સિમેન્ટ પાઇપોના જોડાણ માટે થાય. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ
કોલરવાળો સાંધો છે એમની આખી રચના બતાવેલી છે. જુઓ, પાઇપને જોઈન્ટ કરી અને બોલ્ટ વડે બોલ્ટેડ કનેક્શનથી આખી પાઇપને જોઈન્ટ કરેલી છે. આ પ્રકારના સાંધામાં જે બે પાઇપોને જોડવા હોય તેના છેડા એકબીજા સાથે બરાબર એક જ લેવલમાં રહે તે રીતે ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો આ સાંધામાં જે બે પાઇપોને જોડવાના હોય એમના છેડા એકબીજા સાથે બરાબર એક જ લેવલમાં રહે એ રીતે ગોઠવવાના. ત્યારબાદ સિમેન્ટમાં પલાળેલ સૂતળીઓ અથવા સ્ટીલની રીંગોવાળો રબર ગાસ્કેટ ખાંચામાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શું કહે છે, સિમેન્ટમાં પલાળેલ સૂતળીઓ અથવા સ્ટીલની રીંગોવાળો રબર ગાસ્કેટ ખાંચામાં બેસાડવામાં આવે છે. તે પછી તેની ઉપર કોલર ફિટ કરવામાં આવે છે. કોલર બેસાડતી વખતે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે બંને પાઇપો ઉપરની લેપ લેન્થ છે એ સમાન રહે. આ રીતે આખું કોલર સાંધાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે. ત્યારબાદ જોઈએ તો તે પછી પાઇપો અને કોલર વચ્ચેની જગ્યામાં 1:1 પ્રમાણનો સિમેન્ટ કોલ એટલે કે સિમેન્ટ મોર્ટાર ભરવામાં આવે છે. ત્યારબાદ આ સાંધાનું પૂર્ણ રીતે ક્યુરિંગ કરવામાં આવે છે, જેથી આપણો આ સાંધો છે એ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય છે. ત્યારબાદ સાંધાનો નેક્સ્ટ પ્રકાર છે એસી પાઇપનો સાંધો એટલે કે એસ્બેસ્ટોસ કોન્ક્રીટ પાઇપ જોઈન્ટ. સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટા વ્યાસવાળા એસી પાઇપ્સને જોડવા માટે કોલરવાળા સાંધાનો ઉપયોગ થાય છે. કોઈ મોટા વ્યાસવાળા એસી પાઇપ્સ હોય તો એમને જોડવા માટે કોલરવાળા સાંધાનો ઉપયોગ થાય છે. જ્યારે નાના સેક્શનવાળા એટલે કે ઓછા વ્યાસવાળા એસી પાઇપ્સને જોડવા માટે જે બે પાઇપોને જોડવાની હોય તેના બે છેડાઓ પાસે ગોઠવીને રાખ્યા બાદ પાઇપો ઉપર રબરની બે રીંગો ચડાવવામાં આવે છે. આ રીતે આખું એસી પાઇપના સાંધાની રચના કરવામાં આવે છે. તે પછી આ રીતે ગોઠવેલી પાઇપોના જોડાણ ઉપર કપલિંગને ધકેલીને બેસાડવામાં આવે છે. આ સાંધામાં ઉપયોગમાં લેવાતી રબર રીંગોના કારણે સાંધો સામાન્ય રીતે જલચુસ્ત રહે છે. આપણે રબર રીંગો બેસાડીએ છીએ જેનાથી આપણો જે સાંધો છે એ જલચુસ્ત રહે છે. ત્યારબાદ આપણે જોશું આજના લેક્ચર વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ. તો જુઓ, MCQ નંબર 1, પાઇપનો આકાર કેવો હોય છે? આપણે આગળ જોયું સામાન્ય રીતે કે પાઇપનો આકાર કેવો હોય છે. તો જુઓ, આપણે ઓપ્શનમાંથી જોઈ શકીએ છીએ પાઇપ છે એ સામાન્ય રીતે હોલો નળાકાર હોય છે. એટલે ઓપ્શન નંબર A હોલો નળાકાર એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ. 12 મિલીમીટરથી નાની સાઇઝની પાઇપને શું કહેવામાં આવે છે? તો આપણે જ્યારે આ લેસન ચાલુ કર્યું ત્યારે આપણે જોયું હતું કે 12 મિલીમીટરથી નાની સાઇઝની પાઇપને ટ્યુબ કહેવામાં આવે છે. એટલે ઓપ્શન નંબર A ટ્યુબ એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, PVCનું પૂરું નામ શું છે? તો આપણને ખબર છે PVCનું પૂરું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એટલે ઓપ્શન નંબર B જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પાઇપના સાંધાઓ છે? તો આપણે જોઈ શકીએ છીએ સ્પાઇગોટ અને સોકેટ સાંધો, ફ્લેક્સિબલ સાંધો, કોલર સાંધો, આ બધા છે એ સાંધાના પ્રકારો છે. એટલે ઓપ્શન નંબર D ઉપરના પૈકી બધા જે આપણો સાચો જવાબ થશે. તો આપણે જોઈએ કે આજના લેક્ચરમાં આપણે શું પરિચય મેળવ્યો. તો સામાન્ય રીતે જોઈએ તો આજના લેક્ચરમાં આપણે ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેના પાઇપ અને પાઇપના સાંધાઓ વિશે માળખાગત પરિચય મેળવ્યો, પાઇપના ઉપયોગો વિશે ચર્ચા કરી, પાઇપના વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો, પાઇપના સાંધાઓ વિશે પરિચય મેળવ્યો, પાઇપના સાંધાનો પ્રકારો વિશે અભ્યાસ કર્યો તથા તેમના ઉપયોગો વિશે પરિચય મેળવ્યો અને લાસ્ટમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેના પાઇપ અને પાઇપના સાંધા વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQનો અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે પાઇપ વિશે પરિચય મેળવ્યો, પાઇપના પ્રકારો વિશે ચર્ચા કરી, પાઇપના અલગ અલગ પ્રકારોના ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે એમના વિશે ચર્ચા કરી તથા બે પાઇપને જોડવા માટેના પાઇપ જોઇન્ટ્સ
અલગ અલગ પ્રકારના પાઇપ જોઇન્ટ્સ વિશે ચર્ચા કરી, તેમનો ઉપયોગ કેવી પ્રકારની કન્ડિશનમાં થાય છે એમના વિશે ચર્ચા કરી, અને લાસ્ટમાં આપણે આજના લેસન વિશેના ટૂંકા પ્રશ્નોનો પણ અભ્યાસ કર્યો. તો આપણું અહીંયા આજનું લેસન પૂર્ણ થાય છે. આભાર.